ધોરાજીમાં એમએસ સેવા સંગઠનના સંસ્થાપક મેમણ સોહેલ દ્વારા ધોરાજીમાં કુંડાહોલ ખાતે મુસ્લિમ સમુદાયના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવા માટે એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન એમએસ સેવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામનો હેતુ ઇસ્માઇલી અને વૈશ્વિક અભ્યાસમાં ઉચ્ચ સફળતા મેળવનાર બાળકો અને યુવાનોને પ્રોત્સાહિત આપવા અને આગામી પેઢીના બાળકોને વધુ શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપવાનો હતો. આ કાર્યક્રમમાં કુરાને હાજીફ તેમજ એડવોકેટ, ડોક્ટર, શિક્ષક લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અમીન સર ગોડિલનું તેમના 50 વર્ષના શૈક્ષણિક યોગદાન માટે સન્માન કરવામાં આવ્યું હતું. સમુદાયના 6 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેમણ સોહેલ અને તેની ટીમને સખત મહેનત કરી હતી અને ધોરાજી માટે એક મિસાલ સ્થાપિત કરી હતી. તેમના કાર્યક્રમમાં જામનગરથી આમંત્રિત વિશેષ મહેમાનોને હાજરી આપી સ્ટેજની શોભામાં વૃદ્ધિ કરી હતી. ઉપરાંત ધોરાજી દરેક સમાજના અગ્રણી વ્યક્તિઓ અને મહાનુભાવો મંચ પર બિરાજમાન હતા અને સમગ્ર આયોજન બદલ મેમણ સોહેલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.